નમસ્કાર મિત્રો, ફરીવાર ઉપસ્થિત થયો છું ખરેડા ગામની પાવન ભૂમિએથી, જ્યાં આજે તાળમિયા પરિવાર સમાજ સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે. એની વિશેષ અપડેટ બતાવવાના પ્રયત્નો કરવા છે. ઉપસ્થિત થયા છે તાળમિયા પરિવારના યુવાન આગેવાન એટલે કે બેચરભાઈ રણછોડભાઈ તાળમિયા. આપણે એમની પાસેથી આજની વિગત લેવાનો પ્રયત્ન કરવા છે. જય માતાજી સાહેબ. જય માતાજી. તો આજનો જે આપણો પ્રસંગને અનુરૂપ માહિતી આપણે એકત્રિત કરવાના થોડાક પ્રયત્નો કરીએ. આજે તાળમિયા પરિવારે બધાએ હળી મળીને આનંદના ગરબાનું આયોજન કરેલું છે. તેમજ આ પ્રસંગે તાળમિયા પરિવારમાં જે વસતા મોરબીના તેમજ રવાપરના તેમજ જે બીજા ટીકર ગામમાં જે તાળમિયા પરિવારના સદસ્યો વસે એ બધા અહીંયા હળી મળીને આનંદના ગરબામાં બધાએ ભાગ લીધો છે. તેમજ આનંદના ગરબાની પૂર્ણાહુતિ પછી પ્રસાદનું આયોજન છે. એટલે અમારા તાળમિયા પરિવાર બધા હળી મળી અને એક મંડપ નીચે પ્રસાદ લેશે. બરાબર, ખૂબ સરસ કહેવાય કે આજના કડીકાલની અંદર જ્યારે આપણે જોઈ રહ્યા છીએ કે દિન પ્રતિદિન ગામડાઓ ખાલી થઈ રહ્યા છે, સાથોસાથ શહેરીકરણ તરફ લોકો વળતા થયા છે, ત્યારે ગામડાની અંદર આજે પણ જીવંત સંસ્કૃતિ જોવા મળી રહી છે. સાથોસાથ જે આપણું આયોજન છે કે જેની અંદર આજુબાજુમાં વસતા તેમજ મોરબીમાં વસતા તમામ અને આ આયોજન દર વર્ષે થાય એના વિશે થોડીક આપણે માહિતી લઈએ. ખરેખર આ આયોજન કરવાનો હેતુ એ છે કે વર્ષમાં એકવાર સ્નેહ મિલન જેવું વાતાવરણનું સર્જન થાય અને એ બહાને પરિવારના બધા સદસ્યો એક મંડપ નીચે મળે એટલે વર્ષમાં એકવાર સ્નેહ મિલન જેવું આખા વાતાવરણનું સર્જન થાય. બરાબર, ખૂબ સરસ એને વાત કરી કે એક માંડવાની નીચે જ્યારે સમસ્ત પરિવાર બેસી અને જમતો હોય એનો આનંદ અનેરો હોય. 2 વર્ષથી અમે આ આયોજન કરતા આવી છીએ. આ આયોજન કરવામાં કુટુંબના બધા યુવાનોનો સિંહ ફાળો છે અને બધાએ હવે એવું નક્કી કરેલું છે કે દર વર્ષે આ રીતનું અમે આયોજન કરતા રહેશું અને માતાજીના આશીર્વાદથી આવું આયોજન થતું રહે એવી આશા. ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે. જય માતાજી. હું મારુતિ સુંદરકાંત આનંદ ગરબા મંડળ ચલાવું છું. મારું નામ રમાબેન રમેશભાઈ કોઠિયા છે. અમે એવન્યુ પાર્ક સોસાયટીમાં રહી છીએ અને અત્યાર સુધીમાં 4.5 વર્ષમાં અમે 1125 આનંદના ગરબા, સુંદરકાંત અને સત્સંગ કર્યા છે અને બધા મંડળ મને સાથ આપે છે. અને આજે અમે ખરેડા ગામમાં તાળમિયા પરિવારનું સ્નેહ મિલન છે ત્યાં આવ્યા હતા અને એમણે ખૂબ સરસ અમારું સ્વાગત કર્યું અને એવા સરસ નાચા કૂદ્યા અને આનંદની રેલી સાથે અમે અમારા આનંદના ગરબાનું અહીંયા આવ્યું છે અને અમે અહીંયા ગરબો કર્યો અને એ લોકો તાળમિયા પરિવારે ખૂબ સરસ આનંદ મોજ કરી અને અમને બધાને ખૂબ સ્વાગત કર્યું અને જમવા પણ રોકાવાનો આગ્રહ કર્યો છે. એવું સરસ આયોજન છે. આવું અવારનવાર એ લોકો તાળમિયા પરિવાર આવું આયોજન કરે છે. ઘાસચારામાં તે ફંડ ભેગું કરીએ છીએ. બધી ગૌશાળામાં 5 ગૌશાળા છે ત્યાં આપીએ છીએ. રાયસંગ પર વૃદ્ધાશ્રમ છે ત્યાં અમારો નાસ્તો જાય છે દર મહિને, ગાંઠિયા અને ટોસ અને એવું અનેક જગ્યાએ અમે જમાડવા જઈએ છીએ. અને અંધપન ગૌશાળામાં દર વર્ષે 4 થી 5 લાખના ફંડ અમે એકઠા કરીને પૈસા અમે આ બધી મદદ કરી ગાયોને કરીએ છીએ અને 2.5 લાખ રૂપિયાનું હમણાં ગાયને ઘાસચારો નાખ્યો અને 1,01,000 અમે આમરણ ગૌશાળામાં હમણાં દાન આપ્યા અને અત્યારે કિન્નર સમાજનું મંદિર નવાગામ અદેપર વચ્ચે બને છે આશ્રમ, ત્યાં પણ અમે અવારનવાર એ લોકોને પૈસા અર્પણ કરવાના છીએ. બહાર ગરબા કરીને અમારો ધ્યેય છે એને મંદિરમાં અમે ફંડ એકઠું કરીને આપવાના છીએ. આવી અનેક જગ્યાએ અમે મદદ કરીએ છીએ. ખરેડા આપણે તાળમિયા પરિવારનું સ્નેહ મિલન રાખેલું છે. દર વર્ષે આપણે સ્નેહ મિલન રાખીએ છીએ. આ બીજો પ્રોગ્રામ છે સ્નેહ મિલનનો. એમાં તાળમિયા પરિવારમાં બહાર ગામના જે રહેતા હોય પીપળી છે, વેજલપર છે, રવાપર છે, મોરબીના જે મોરબી આપણા જે તાળમિયા પરિવાર રહેતા હોય બધાએ મળી અને સ્નેહ મિલન અને જમવાનો પ્રોગ્રામ પણ રાખેલો છે, પ્રસાદીનો માતાજીનો અને ગરબો રાખેલો છે અને વાતે ગાતે આપણે એમનું ફૂલેકું અને બેન્ડ વાજા રાખીને માતાજીના સામૈયા કર્યા. બરાબર. આજરોજ 17 મેના દિવસે ખરેડાની પાવન ભૂમિ ઉપર સમગ્ર તાળમિયા પરિવારનું સ્નેહ મિલન. વિજયભાઈ, આપણે નાના હતા ત્યારે ભણ્યા છીએ કે સાવરણાની એક સરી હોય તો એ ગમે તે તોડી શકે, પણ સમગ્ર સાવરણાની દરેક સરી એક ભેગા કરતા જાય અને સમગ્ર સાવરણો બનાવી તો એને તોડવું છે બહુ મુશ્કેલ છે. તો આવા જ વાક્યને ફલિતાર્થ કરતું એક સરસ મજાના આ તાળમિયા પરિવાર એકઠો થયો, જેમાં આજ આખા દિવસનું રૂપરેખાની વાત કરીએ તો સરસ મજાનો બહેનો દ્વારા આનંદના ગરબાનું એક આયોજન હતું અમારે, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર તાળમિયા પરિવારે ભાગ લીધો. ત્યારબાદ નાના નાના બાળકોએ પણ ખૂબ મજા કરી અને બીજું
કે આપણે કહેવાય છે કે જેના અન્ન ભેગા એના મન ભેગા, અને અન્ન નોખા તો તમારા જે છે મન નોખા. તો એવી વાક્યને પણ સાર્થક કરતું એવું આપણે આજે અહીંયા શંકરના મંદિર ઉપર સમગ્ર ચારમ્ય પરિવાર, ભાઈઓ બહેનો અને નાના નાના ભૂલકાઓ તેમજ વડીલો બધા સાથે ભોજન લે છે. ખાસ સવિશેષ કહેવાનું કે સમગ્ર ચારમ્ય પરિવારના સ્નેહ મિલનની અંદર એક સરસ મજાની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું અને આજ પહેલ કરવામાં આવી કે જે પણ ચારમ્ય પરિવારના દીકરા દીકરીઓ ભવિષ્યમાં કોઈ પણ ધોરણમાં પ્રગતિ કરશે, પહેલાથી માંડીને કોઈ પણ દાખલા તરીકે ધોરણ 10 ની બોર્ડની એક્ઝામ હોય, ધોરણ 12 ની બોર્ડની એક્ઝામ હોય, તેમજ કોઈ જીપીએસસી યુપીએસસી અથવા કોઈ પણ જાહેર કોમ્પિટિટિવ એક્ઝામમાં જો તે સફળતા મેળવશે તો આ પરીક્ષામાં તેમને ચારમ્ય પરિવાર સમગ્ર પરિવારની વચ્ચે એ બાળકની પ્રતિભાનું સન્માન કરવામાં આવશે. તો આ ખૂબ એક સરસ કાર્ય થયું. બીજું કે સમગ્ર ચારમ્ય પરિવારમાં દર વર્ષે એક હવનનું આયોજન કરવામાં આવશે. આવું પણ એક સરસ મજાનું સમગ્ર પરિવાર દ્વારા એક જાહેરાત કરવામાં આવી. તો આવું જે પરિવારની ભાવના છે, આપણે કહેવાય છે સગા અને વાલા, એમાં જે આપણે વાલાના છે એ વ્યાખ્યાને આપણે સાર્થક કર્યું. તો આ ચારમ્ય પરિવારનું જે આખું એક સંપ છે, એક એકતા છે, એને સમગ્ર આખા પરિવાર ઉપર માં બહુચરાજીની કૃપા રહીએ એવી આપણે સૌ પ્રાર્થના કરીએ. જય બહુચરાજી. હવે દર્શક મિત્રોને જય માતાજી. આ વિડીયો તમને કેવો લાગ્યો નીચે કોમેન્ટમાં જય માતાજી આપજો, તેમજ વધુને વધુ લોકો સુધી શેર કરવા માટે નમ્ર વિનંતી કરું છું. તમને જોડાયેલા હતા VR મીડિયા સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય માતાજી.